શું ગુજરાતમાં અનામત જાતિઓ સાથે આજે પણ ક્યાંક ને ક્યાંક રમત થઈ રહી છે? ચાહે સરકારી નોકરી હોય કે પછી રાજકારણમાં ચૂંટણી લડવા માટેની બેઠક હોય, બધા સ્થળો પર કોઈ ને કોઈ પ્રકારે અનામત જાતિઓને ન્યાય કરવા માટે કંઈ આયોજનબદ્ધ રીતે કોઈ ષડયંત્ર ચાલી રહ્યું છે. શું વસ્તી ગણતરીમાં ઓબીસીનો કોઈ સિલેક્ટ કરવાનો ઓપ્શન જ નથી, તેનાથી કંઈ ફેર પડી શકે છે? આવા અનેક સવાલો જ્યારે ઓબીસી વર્ગમાંથી આવતા, એસસી એસટી વર્ગમાંથી આવતા લોકોના મનમાં થતા હોય છે, ત્યારે આજે આપણે એ જ વિષય પર ચર્ચા કરવી છે. અને ખાસ એ જ ચર્ચા કરવા માટે અમે આમંત્રિત કર્યા છે મહેમાન જયેશ વરિયાને, જેઓ વ્યવસાય તો પ્રોફેસર છે, પરંતુ અભ્યાસુ છે અને ખાસું એવું તેમને આ અનામત જાતિઓ સાથે શું ચાલી રહ્યું છે તેના પર અભ્યાસ કર્યો છે. આપણે એમની સાથે સીધી જ વાત કરીએ કે શું ચાલી રહ્યું છે અને અનામત જરૂરી છે કે નહીં. નમસ્કાર જયેશભાઈ. થેન્ક યુ. ફરીથી સ્વમાનથી સ્વમાનમાં મને આવકાર્યો છે. અને જ્યારે પણ ચર્ચા મૂકીએ છીએ આપણે, તો સ્વાભાવિક છે કે વિડીયો પબ્લિકમાં જાય છે, લોકો એને જુએ છે. ઘણા બધા લોકોની પહેલીવાર એ માહિતી પહોંચતી હોય. સ્વમાન બહુ સ્ટડી સાથે ડેટા પણ મૂકે છે, અને જ્યારે અમે પણ ક્રોસ કરતા હોઈએ, જોતા હોઈએ, ચેક કરીએ, તો થાય કે ખૂબ મહેનત કરી રહ્યા છો તમે પણ. તો અભિનંદન કે સાચી માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છો. આજકાલ તો ચોકલેટ ખાધી કેવી લાગી એના પર દેશ ચાલી રહ્યો છે, ત્યારે તમે એક આટલી મહેનતવાળું કામ કરો છો. તો લોકોને તો પહેલાં અપીલ કરીશ કે આવી જે માહિતી જે તમને પહેલીવાર મળે છે, કે તમે પહેલીવાર એવું જાણો છો કે અરે આવું છે, આવું હતું, પહેલાં આવું આપણી સાથે થયું, એ જે તમે હજી સુધી વંચિત રહ્યા, તો કેમ વંચિત રહ્યા, આ બધી જે માહિતી પહોંચાડે છે એ તમારા કામની છે. અને જે આ મહેનત કરે છે એમને વધારે ફોલો કરો, વધારે જો. પહેલી જ અપીલ કરી રહ્યો, વિડીયોની શરૂઆતમાં જ હું કહી રહ્યો છું કે સ્વમાનથી ફોલો કરો. સ્વમાન તમારા સ્વમાનને જો જગાડી શકે છે, તો તમારું સ્વમાન તમને આવનારા સમયમાં સ્વમાનથી જીવન કેવું હોય, સ્વમાનવાળું જીવન કેવું હોય, એની વાત જ અલગ છે. લોકો સમજે છે. તો આજે જે તમે મુદ્દો છેડ્યો છે વસ્તી ગણતરીનો, તો દર વખતે એવું કેમ થાય? મારે તમને હવે સવાલ કરો. તમે બધાને ગેસ્ટ બોલાવો છો ને સવાલનો વારો કરો છો, પણ આજે હું તમને એક સવાલ કરીશ કે એવું કેમ હોય કે દર વખતે ખાસ દેશની 60% વસ્તી ગણતરી થયા વગર કહું છું એટલે લોકો પાછા એમાં બૂમો બૂમ કરશે, પણ હું કહું છું કે 60%ની 50થી 60%ની વચ્ચે આંકડો આવશે. આટલી બધી વસ્તીને આમ કહેવાય ને, કાઉન્ટ નહીં કરવી, જોવી નહીં, ધ્યાન પર નહીં લેવી. અને જો અત્યારે વસ્તી ગણતરીનો મેં તમને આપીશ, એ સ્ક્રીનશોટ મેં લીધો છે એ એપમાં, તો અત્યારે તો નથી, અત્યારે તો અન્યમાં છો તમે. ઓબીસી તરીકે છો, જેટલા પણ ઓબીસી છે એ અન્યમાં છે. એસટી એસસીનો અંદર વિકલ્પ મૂકેલો છે. તો અમે એવું નથી કહેતા. હવે દલીલ એવી થઈ રહી છે, અધિકારી હોય કે જે તે હોય, એમનો સરકારી જવાબ એવો હોય કે આવનારા હજી વસ્તી ગણતરી નથી થઈ રહી, હજી તો ઘરોની ગણતરી થશે, પહેલો ફેઝ છે, બીજો ફેઝ છે. એટલે લોકોને શું લાગે, આ થશે, પછી બધું થશે એમાં થઈ જાય, એવું ના થાય. એટલે અમે તો ઘરની કે મકાનની ગણતરી હોય તો એમાં પણ એક એવો તર્ક છે જે મને હમણાં જ વિચાર આવતો હતો કે મકાનની ગણતરી તમે કરો છો ત્યારે બાનું એવું બતાવવામાં આવે છે, તો બાનું નહીં, હકીકત એ જ છે વાસ્તવિકતા, કે મકાનોની ઘરની ગણતરી થાય છે. એટલે ઘર નંબર આવશે અને મકાનોની ઘરની ગણતરીથી એક બેઝ ડેટા બનશે, પછી જનસંખ્યા એટલે કે માણસોની ગણતરી કરશે. તો જો ખરેખર મકાનોની ઘરની ગણતરી થતી હોય બિલકુલ, તો એના તો કોઈ જાતિ કે નથી હોતા. તો બે ઓપ્શન તો જોવા મળે છે કે એસસી અથવા એસટી છે. તો પછી એમાં એસસી એસટી ઓબીસી જનરલ એનટીડીએનટી આ ડિટેલમાં હોવું જોઈતું હતું, પણ એ નથી જોવા મળતું. એટલે એ કંઈ ગડમથલ સમજાતી નથી એવી છે. એટલે લોકો આમાં એક સવાલ પૂછી રહ્યા છે, તો હું તો એમ કહું છું કે આપી દો જવાબ કે ભાઈ ઓબીસીનો વિકલ્પ જોડાશે કે નહીં. સીધી વાત, જોડાશે તો પછી અમને શાંતિ થાય ને બધાને શાંતિ થાય. અત્યારે જે ચર્ચા છેડી રહ્યા છે એનો એ મતલબ જ એ છે કે ભાઈ નથી એટલે છેડી રહ્યા છે. તો જવાબ આપી દો કે જોડાશે કે નહીં જોડાય. એક ઓફિશિયલ જવાબ મળી જાય, સિસ્ટમમાંથી જ જવાબ આવી કે હા ભાઈ આ પહેલા ફેઝમાં જરૂર નથી એટલે નથી જોડ્યા. નવા જ્યારે માણસોની ગણતરી, વસ્તીની ગણતરી થશે ત્યારે અમે એને વિકલ્પ તરીકે જોડીશું, તો બધા શાંતિથી વિવાદવાદ કશું ના થાય. પણ મને એવું લાગે છે કે આ તો કેવું હોય, લાગે છે એવું કહીએ છીએ એટલે અમે પણ હજી વિચારી રહ્યા છે કે જોડાશે કે કેમ. એટલે તમને એમ કહીએ છીએ કે એવું ના થઈ જાય કે ક્યાંક બાકાત ના રહી જાવ. ઓબીસી આમ પણ બાકાત રહે. પણ દેશના પ્રધાનમંત્રી ઓબીસી હોય, પાર્લામેન્ટમાંથી કહેતા હોય કે કોણ કહે છે ઓબીસીની પાસે પ્રતિનિધિત્વ નથી, હું તો ઓબીસી છું, પ્રધાનમંત્રી. તો જે દેશનો પ્રધાનમંત્રી ઓબીસી હોય, એ મકાનો ઘરની ગણતરી થતી હોય ત્યારે એસસી એસટી ઓપ્શન હોય પણ ઓબીસી ના હોય, એવું તો કેવી રીતે બની શકે? અથવા તો એનું કારણ શું હશે?
જો બે વસ્તુ છે. એક તો પદ આ ખુરશી પર હું બેઠો છું, પણ આ ખુરશી પર બેઠો છું ત્યાં સુધી બેઠો છું. આ જગ્યાનો કંટ્રોલ કોની પાસે છે? સ્વમાનનો છે. સ્વમાનમાં રહેલા પત્રકાર મિત્રોનો છે. મારો તો કંટ્રોલ નથી ને. અત્યારે હું ગેસ્ટ છું, તો મને બેસાડ્યો છે આ જગ્યા પર, તો જગ્યા મારી નથી થઈ જવાની. એટલે આને શું કહેવાય? પદ મળ્યું કહેવાય. એક જગ્યા મળી મને. પણ એનો મતલબ એવો નથી કે આ જગ્યાનો કંટ્રોલ મારી પાસે છે. બસ આ જ ખેલ ત્યાં ચાલી રહ્યો છે. વડાપ્રધાન ઓબીસી બનાવી દીધો, રાષ્ટ્રપતિ આદિવાસી બનાવી દીધા, એટલે આપણે બધા આપણા લોકો તો એમ કે ભાઈ આપણે તો કામ ખુશ થઈ ગયું. ગર્વ લેવાનો જે રોગ છે ને બહુ ખતરનાક રોગ છે. માણસને ગર્વ લેવાનો રોગ છે ને એ બધું આંધળો કરી નાખે માણસને. તો આ ગર્વ લેવાનો રોગ છે એ લોકો જાણે છે, એનો લાભ ઉઠાવી રહ્યા છે. બનાવી દો ભાઈ, એમનો માણસ બેસાડી દો. પણ જે નિર્ણય લેવાની જે તાકાત છે, પાવર છે, એ વડાપ્રધાન પાસે ના હોય તો શું કરો તમે મને કહો? એ ઓબીસી હોવા છતાં ઓબીસી માટે શું કરી શકે? આપણે કહો યુજીસીનું હમણાં બિલ આવ્યું, યુજીસી બિલ લાવ્યા ને, શું હાલત થયું યુજીસી બિલની? સુપ્રીમ કોર્ટમાં પૂરું થઈ ગયું. પિક્ચર બેસાડી દીધું, ઠંડી ફાઇલમાં મૂકી દીધું, હવે દબાઈ જશે બરફની જેમ. એટલે આપણો જે સમુદાય છે એને, જે ઓબીસી સમુદાય છે, એમાં એટલી બધી જ્ઞાતિઓ છે કે એ જ્ઞાતિઓએ એ ભાવના સાથે બહાર આવવું પડશે કે ભાઈ આપણે ઓબીસી છીએ. બધા જાગે છે, કોઈ કોળી તરીકે જાગે છે, કોઈ પ્રજાપતિ તરીકે જાગે છે, કોઈ ઠાકોર તરીકે, કોઈ આહિર ભરવાડ સમુદાય છે. બધા સમુદાયો ઓબીસીમાં આવે છે. તો આ બધા સમુદાયો ઓબીસી બોલે છે કે નહીં? નથી બોલતા. કોઈ પણ જ્યારે ઓબીસીની ભાવનાથી જોડાશે, આગળ એને કરશે, તો એ બેનિફિટની અસર આવશે. તો એ ગુજરાતના રાજકારણની વાત કરો ને. ગુજરાતના રાજકારણમાં તમને ઓબીસીની સ્થિતિ શું લાગે છે? ગુજરાતના રાજકારણમાં તો ઓબીસીની સ્થિતિ એવી છે અત્યારે કે માની લો કે કોઈ ગુજરાતનો નેતા છે જે ઓબીસી સમુદાયની કોઈ પણ જ્ઞાતિમાંથી છે, તો એ જ્યારે એની સાથે કંઈ પણ થશે કે એ કંઈ પણ સારું કામ કરવા ઓબીસી માટે કંઈક આગળ જશે, તો એનો ચણો મમરાઈ પણ નહીં આવે, એની કોઈ ચાલે જ નહીં. કેમ કે એની જાતિ આધારિત જે કહેવાય ને, હવે આ એક વસ્તુ સમજવા જેવી છે. જાતિવાદ શરૂ થયો ભારતના ઇતિહાસમાં, તો એ જાતિવાદમાં તમે એ ઇતિહાસ આ લોકોએ જોયો નથી, પણ એમાં એવું લખેલું છે, સ્પષ્ટ છે. અમારી પાસે ડેટા છે. હું ખુદ એક પુસ્તક લખી રહ્યો છું. આવનારા સમયમાં પુસ્તક લોકોની આંખો ખોલે એવું બનશે એ ડેટા સાથે. તો એમાં એવું હતું કે અંગ્રેજોએ જ્યારે ભારતમાં એ સ્કૂલો શરૂ કરી કે જઈ ચાલો ભણાવો, શિક્ષિત કરો, લોકો એકદમ અભૂત છે, અભણ છે, કંઈ જ નોલેજ નથી, તો ભણાવો. ત્યારે જે સમુદાય શિક્ષિત હતો અને શિક્ષક તરીકે શાળાઓ ચલાવી રહ્યો હતો, એમણે એવું કર્યું કે ભાઈ અમે હવેથી જે કાયદો બદલાયો છે કે ભાઈ બધા જ સમુદાયને ભણાવવાના, તો અમે હવે નહીં ભણાવીએ. જે બ્રાહ્મણ સમુદાય હતો એ સમુદાયના જે શિક્ષકો હતા એમણે રિઝાઇન કરી દીધું કે ભાઈ અમે નહીં ભણાવીએ. હવે એ સમયે આ સ્થિતિ હતી. આજથી કેટલા 150-200 વર્ષ પહેલાં. પછી જ્યારે શિક્ષણ નીતિ આવી અને દેશ આઝાદ થયો અને બધાને ભણાવવાના એ શરૂ થયું, ત્યારે પણ કયા લોકો હતા એ ડેટા છે, હું તમને બતાવીશ. એ ડેટા મારી પાસે છે. તો જો હું તમને એ ડેટા થોડો વાંચી સંભળાવું કે જે સંસ્થાઓ હતી, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એ સમયની, અને જે વ્યવસાયો, નોકરીઓ હતી જે હતી, એમાં એઓનું પ્રતિનિધિત્વ જે હતું, બિન બ્રાહ્મણને અમે ભણાવીશું નહીં, એ ડિસિઝન પછીની વાત છે. એ પછી પણ જુઓ તમે કે 1892 અને 1904ની વચ્ચે ભારતીય સિવિલ સર્વિસની જે સફળતા પ્રાપ્ત કરનાર 16 ઉમેદવારો હતા ભારતના, ભારતીય લોકો, કેમ કે અંગ્રેજોનું શાસન હતું. તો એમાંથી 15 કયા હતા? બ્રાહ્મણ સમુદાયમાંથી હતા. હવે તમે જુઓ કે 1914 સુધી 128 કલેક્ટરોમાંથી 93 કલેક્ટર જે બ્રાહ્મણ સમુદાયમાંથી હતા. હવે હજી જો આગળ જઈએ, 1944 સુધી વિશ્વવિદ્યાલયના જે 650 નોંધાયેલ જે ગ્રેજ્યુએટ હતા, એમાં 452 બ્રાહ્મણ સમુદાયમાંથી હતા. હવે જ્યારે હું બ્રાહ્મણ એવું બોલીશ ને, તો ઘણા બધાને એવું લાગે સામુદાયિક રીતે ટાર્ગેટ કરે છે, પણ આ હકીકત રહી છે. આજનો ડેટા પણ તપાસીશું તો પણ આ જ કોમ્યુનિટીનું એ કંટ્રોલ છે. હવે તમે તમારો માણસ મોકલો છો, એ વડાપ્રધાન બને છે, પણ આપણે રાજકારણમાં એનું પ્રભુત્વ તમે કહેતા હોય કે કોઈ ચોક્કસ જાતિ, કોઈ સમુદાય, તો અત્યારે રાજકારણની અંદર તો તમે ક્યાં મંત્રી ક્યાં છે? બ્રહ્મ સમાજ તો અધિકારી તો છે ને એમના, અધિકારીઓ છે, ચૂંટાયેલા અરે પ્રતિનિધિઓ તમે નથી. જુઓ ને ન્યૂઝમાં આવે છે ખુદ નેતાઓ, જે ચૂંટાયેલા પક્ષના નેતાઓ. આપણે તો વિપક્ષની તો વાત જ નથી કરતા. વિપક્ષે તો અત્યારે એવું ચાલી રહ્યું છે કે વિપક્ષને તો જો અમારી સામે ભૂલથી જીતી ગયો તો અમે ગ્રાન્ટ નહીં આપીએ. આ હદે ભાઈ મને છે ચાલે છે. પણ જે જીતેલા છે એમનું ક્યાં કોઈ માને છે? કોઈ અધિકારી એ ખુદ બૂમો પાડે છે ને
કે અધિકારી માનતા નથી. કયા છે અધિકારીઓ? ચેક કરી લો. હું તો કહું જ છું, અમારી પાસે ડેટા છે, આવશે ડેટા સાથે, હું તો આપીશ જ ડેટા સાથે. હમણાં જ તાજેતરમાં એક નિવેદન આવ્યું છે કે ભાઈ છે તે બ્રાહ્મણ જે છે એ ભીખ નથી માગતો. નેતા એક બોલ્યા છે, ગુજરાતના ચૂંટાયેલા નેતા બોલ્યા છે, અનિરુદ્ધ ધારાસભ્ય છે. હા, અનિરુદ્ધ દવે એ બોલ્યા છે કે ભાઈ બ્રાહ્મણ જે છે એ તો તમારી જોડેથી દાન લે છે તો તમારા પર કલ્યાણ થશે. તો આ નિવેદનથી શું દેખાય છે? એ શું બોલી શું રહ્યા છે? તમે મને એનું થોડુંક કહેશો? કોન્ટેક્સ પણ સમજવો પડે ને. આ કઈ જાતિવાદ માટે કોઈ પર્ટિક્યુલર વાત નથી ને. હું શું કહું છું, જાતિવાદનો અર્થ શું થાય? હું મારી જાતિનું બેસ્ટ બતાવું કે હું મારી જાતિનો જ એ કરું, એ શું થયું? બીજાને નીચો પાડવું ને હું ઉપર જવું, એને તો જાતિવાદ કહેવાય. આટલી સીધી વસ્તુ સમજવાની હોય. મને એક વસ્તુ સમજાવો કે જે મંદિર છે, મંદિરનો જે પાયો ખોદે છે એ કોણ કરે છે? મંદિર બનાવીએ આપણે, બરાબર? તો મંદિરની અંદર જે દિવાલો ચણવાનું કામ કયો સમુદાય કરે છે? મૂર્તિ ઘડવાનું કામ કયો સમુદાય કરે છે? આ સમુદાયો જે ઓબીસી એસટી એસસી સમુદાયના લોકો આ નિર્માણનું બધું કામ કરે છે, મજૂરીનું બધું કામ કરે છે. જ્યારે બની જાય છે પછી પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી આ જ ઓબીસી એસટી એસસી સમુદાયના લોકો લાત મારી દેવાનું. અરે જાળીઓ બનાવી લ્યો છે. ભગવાન બધાનો છે ને. અમે કોઈ ધર્મની વિરોધની વાત નથી કરતા. લોકોને આવું જ્યારે પાખંડની વાત કરીએ ને કે પાખંડનો વિરોધ કરીએ તો લોકોને એવું લાગે છે કે ધર્મ વિરોધનો સિક્કો. એ જ લોકો પાછા અમને સિક્કો મારે કે આ તો ધર્મ વિરોધીની વાત કરે. ધર્મ વિરોધની વાત શું છે ભાઈ? જેણે આખું મંદિર બનાવ્યું એને તમે મંદિરમાં નથી બેસવા દેતા? તમે વિચાર કરો કે જે લોકોએ આ મંદિર બનાવ્યું ત્યારે ઇસ્યુ નહોતો. પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી કહે છે કે તમારે આ જાળીની અંદર નહીં, ભગવાનને અડવાનું નહીં, અમારા ભગવાન અબડાઈ જાય. ચાલે જ છે અત્યારે, રોજની ઘટનાઓ આવે છે. તો પછી અનામતની જ્યારે ચર્ચા કરો તમે તો જાતિવાદના આધારે અનામત હતું. અત્યારે તો આપણી પાસે ઈડબ્લ્યુએસ પણ છે. એમાં ઇવોલ્યુશન આવ્યું એવું કહેવાય, મ્યુટેટ થયું. હા, હું એ જ કહું છું કે ઈડબ્લ્યુએસ એ જે આવ્યું એટલે તો કહું છું કે સૌથી વધારે જો કોઈ જાતિ આધારિત વસ્તી જે ગણાય ને તો ખબર પડશે. આ ઈડબ્લ્યુએસ તો આપવું જ નહોતું જોઈતું. ઈડબ્લ્યુએસ જે આવ્યું છે ને એ જાતિ આધારિત છે જ નહીં, આર્થિક આધાર પર છે. હા, અને ઓબીસીનું જે અનામત છે એ જાતિ આધારિત છે. હવે જાતિ આધારિત અનામતને આ લોકોએ કેટલું ષડયંત્રપૂર્વક કેવું બનાવી દીધું, ક્રિમિલેયર એડ કર્યું. એટલે એની અંદર આવક મર્યાદા, તો ઓબીસીનું જે ક્રિમિલેયર છે એ શું ગણાશે? આર્થિક નહીં ગણાય? તો અત્યારે જે ઓબીસી છે બધા ઈડબ્લ્યુએસ જ કહેવાય. એમની આવક મર્યાદા જોઈ લો ને ઈડબ્લ્યુએસની જોઈ લો. તો આપણે અનામત કેવી રીતે શબ્દ પ્રયોગ કરીએ છીએ આપણા માટે? આપણો જે શબ્દ પ્રયોગ આવ્યો સામાજિક શૈક્ષણિક પદ્ધતિ. મેં એ જ તો કીધું કે આજથી 150 વર્ષ પહેલાંના ઇતિહાસમાં હું તમને લઈ જાઉં તો એ લોકો એવું કહેતા નહીં ભણાવીએ નહીં. હવે બંધારણ આવ્યું, કાયદો આવ્યો, ભણાવવા તો પડે, મજબૂરી આવી. તો જે નિર્ણય કરનાર લોકો છે સત્તામાં એ નેતાઓ નથી. મેં કીધું ને પદ છે, પાવર નથી. તો એ લોકોએ શું કર્યું કે એવા ષડયંત્રકારી નિર્ણયો કર્યા કે ભાઈ સરકારી પ્રાથમિક શાળાનો શિક્ષક જે છે એ 235 દિવસના આખા વર્ષના કામગીરીના દિવસોમાંથી એ 150થી વધારે દિવસ એવી કામગીરી કરશે કે જે એના વિદ્યાર્થી સાથે એ બેસી પણ નહીં શકે. ભણાવવાની વાત તો દૂર, બેસી પણ નહીં શકે. એટલે પેલા ખેલ જેવું જ થઈ ગયું, ભણાવવા દેવાના નહીં. તેવા ત્યારે સીધું બોલ્યા હતા કે નહીં ભણાવીએ. હવે શું કરી રહ્યા છે અત્યારે એવું બોલાય નહીં. તમે જુઓ આ જે કાસ્ટનો જે સેન્સ આ રીતે ચાલે છે. હવે તમે જે સરકારી શાળાઓનો તમે ડેટા કાઢો કે સરકારી પ્રાથમિક શાળાઓ છે કે સરકારી કોલેજો છે એમાં કયા સમુદાયના લોકો વિદ્યાર્થીઓ ભણે છે? ઓબીસી એસટી એસસીના હશે. હવે એ જ વિસ્તારની શાળાઓમાં ભણતર કેવું છે તમે જોઈ લો. આવો અમારા દાહોદ વિસ્તારમાં આવો એકવાર. ઘણા પત્રકારો તો આવે છે રોડની સારી સારી મસ્ત શાળાઓના વિડીયો લઈને જતા રહે છે. હજી સુધી એવી શાળાઓ છે અમારા વિસ્તારમાં કે ત્યાં રોડ પણ પહોંચાડી શક્યા નથી. હવે જો ત્યાંના વિસ્તારના નેતાઓ ઓબીસી એસટી એસસી જ છે ને. હા, તો હું એ જ કહું છું તો એમની જોડે પાવર હોત તો રોડ બનાવી દેતા ને. કેમ ગ્રાન્ટો ના લાવી શક્યા? કેમ એ પોતાના જ વિસ્તાર ગ્રાન્ટ આપવામાં જાતિ થોડી જોવાતી હોય છે? અરે કાઢો ડેટા, ચેલેન્જ છે મારી. કાઢો ડેટા કે જે ગુજરાતનું બજેટ છે એ બજેટનો ડેટા કાઢો, ચેલેન્જ આપું છું કે જેટલા પણ ઓબીસી એસટી એસસી મંત્રીઓ છે એમને કેટલા ટકામાં ગ્રાન્ટ મળી છે અને બાકીના જે સો કોલ્ડ ઊંચા, આપણે તો ઊંચા નથી માનતા, કોઈને બધાને સમાન માનીએ છીએ પણ એક પોતાને જ ઊંચા માને છે.
તો એ જે કહેવાતા ઊંચા લોકો છે એમની જ્ઞાતિઓની જે મંત્રીઓ છે એમના જ્ઞાતિઓને એમનો જોઈ લો આંકડો. હું અત્યારે વગર એને કહું છું વગર મારા સ્ટડીએ હું કહી શકું છું કે 70% વધારે ગ્રાન્ટ એમને મળી છે અને આમને 20થી નીચે મળી હશે. અને જો હું ખોટો પડું તો મને કહેજો, કોઈ લાવી દે ડેટા. અને આ મારો અંદાજિત છે, અંદાજિત કહું છું, ચેલેન્જ સાથે કહું છું, અંદાજિત પણ ચેલેન્જ સાથે કહું છું. અને કોઈ જો પ્રોપર ડેટા સ્ટડી કરીને લાવશે ને તો એ મારા ડેટા સાથે મેચ થશે, લખી રાખજો. અને હજી જો આપણે જે ગ્રાન્ટોનો ડેટા હોય ને એ આપણે જો પ્રોપર એનાલિસિસ કરીએ ને તો હું તો કહું છું 4% પણ ગ્રાન્ટ નથી. પણ તમે આવું જાતિ આધારિત ડેટા એનાલિસિસ કરવું, રિઝર્વેશનનું જીપીએસસીના નોકરી બાબતે પણ તમે બોલતા હોવ છો હા, કે જીપીએસસીમાં કઈ પ્રકારે શું થાય છે, તમારા જે આક્ષેપો આવતા રહે છે વારંવાર. બિલકુલ. અને જીપીએસસીની અંદર જે રોસ્ટર અને જે બેકલોગ જે ભરતીઓમાં જે આપણે હોવા જોઈએ એના પણ તમે સવાલ કરો, તો આ બધો તમને વિચાર ક્યાંથી એવો શા માટે તમારે આમાં જંપલાવવું પડ્યું? જે હકીકત એવી છે ને, જો મેરિટ હું લાવ્યો 2011ની જાહેરાતમાં મેં પહેલી વાર ફોર્મ ભર્યું ત્યારે હું જે મારું રજૂઆત લઈને ગયો હતો તો મેં જોયું કે અધિકારીએ બિલકુલ રૂડલી વર્તન કર્યું. તમે તમારું મારી કોલેજમાં જ્યાં એક ગેસ્ટ લેક્ચર આવે છે એવું બોલે છે, એના મંચ પરથી એના જે કહેવાય લેક્ચર આપતી વખતે બોલતા હોય છે કે કુંભારનો છોકરો જે છે એ કુંભાર ના બનવો જોઈએ, એને કુંભાર નથી બનવું, એને ભણી ગણીને કલેક્ટર બનવું છે. તો આના કારણે આપણી સંસ્કૃતિ પર હવે પ્રોબ્લેમ આવી રહ્યો છે એમ કે છે. બોલો, મતલબ તમે વિચાર કરો એની માનસિકતા કેવી હોય. આ બધું અમે જોયું છે, લડ્યા છીએ, પછી કહી રહ્યા છીએ. આ કાસ્ટ છે ને એટલી ખતરનાક વસ્તુ બનાવી દીધી છે આપણે. અમે તો એ કહીએ છીએ કે આજે જે જાતિનું મોડલ છે ને, આજે અમે ઓબીસી એસટી એસસી માટે બોલીએ છીએ કે ઓબીસી એસટી એસસીના પક્ષ, કેમ કે એ જાગૃત નથી ને, એ પીડિત થઈ રહ્યો છે, શોષિત થઈ રહ્યો છે, એટલે એના પક્ષમાં બોલીએ છીએ. પણ માની લો કાલે ઓબીસી એસટી એસસી સંગઠિત થઈને મજબૂત થઈને કોઈ બીજા સમુદાયનું ખોટું કરે તો એ મોડેલ કયું ગણાશે? એ પણ જાતિવાદી મોડેલ જ ગણાશે. અમે કોઈનો એવું પક્ષ નથી લેતા કે અમારી સાથે થાય એ જાતિવાદ ને એમની સાથે થાય એ જાતિવાદ નથી. જાતિવાદ એક એવી માનસિકતા છે એમ કહું છું, જે અત્યારે જે સમુદાયે જેમણે શરૂ કરી કે ભાઈ અમે તો ઊંચા ને બીજા નીચા, જેમણે શરૂ કર્યું એમની જવાબદારી બને છે કે નહીં એમ કહું છું. આજની તારીખમાં જાતિવાદ હટાવવો હોય તો જવાબદારી કોની બને? જેણે શરૂ કર્યું એની બને ને. એ હજી પણ એ પ્રિવિલેજને બાથ ભરીને બેઠા છે. આજે એક ધારાસભ્ય લેવલનો માણસ એમ કહેતો હોય કે હું બ્રાહ્મણ છું એટલે અમારું આમ ને તેમ, તો એની માનસિકતામાં શું રમી રહ્યું છે મને કહો? હું છો બાકીના બધા મચ્છર, એવું જ કહેવાય ને. અને તમે દાન લો છો એટલે અમારું કલ્યાણ થાય છે એવું એ માને છે. જે મહેનતકશ સમુદાય છે પોતાના લોહી પરસેવાથી પોતે જીવી રહ્યો છે, કોઈને તમારા આશીર્વાદથી નથી જીવી રહ્યો, એવું અમે ચોખ્ખું મોઢા પર પડકારી શકીએ છીએ અને પડકારીએ પણ છીએ. નથી માનતા અમે. કયો એવો ધર્મ છે કે જે અસમાનતા આપે છે? એટલે તો મારું એક વન લાઇનર સ્ટેટમેન્ટ છે, ધર્મ બાબતે પૂરું સન્માન છે. કોઈ ધાર્મિક લોકોની લાગણી અમારે ઠેસ નથી પહોંચાડવી કે અમે એવું ધર્મના વિરોધી નથી. પણ હું સ્પષ્ટ કહું છું કે ધર્મની વ્યાખ્યા શું? સમાનતા આપે એ ધર્મ કહેવાય, અસમાનતા આપે એ અધર્મ કહેવાય. કોઈ એક વ્યક્તિ છે જે ઘોડા પર કેમ ચડ્યો એમ કરીને મારે છે બીજાને, અને એવો મારે છે કે મરી જાય છે. કોઈ એક શાળાનો શિક્ષક છે રાજસ્થાનમાં, જે એક વિદ્યાર્થીને મારા માટલામાંથી પાણી કેમ પીધું એમ કરીને મારી દે છે, ને એવું મારે છે કે પેલો વિદ્યાર્થી મરી જાય છે. આને અસમાનતાનો અધર્મ કહેવાય. એનો વિરોધ કરી રહ્યા છીએ અમે. કોઈ ધાર્મિક બાબતનો વિરોધ પણ આટલા વર્ષોથી અનામત છે, ઘણી વખત એવા સવાલ આવે કે અનામત કાઢી નાખવી જોઈએ. અને તમે કહો છો કે હજી આજે પણ આવી જે સામાજિક જે ઘટનાઓ ઘટે છે ભેદભાવની, જાતિગત ભેદભાવની, એ તો અનામત તો કાઢી નાખવા વાળા જે વર્ગ છે કે એવું જે કહેવા વાળા છે, અને એમને કેમ તમે કન્વિન્સ કરશો કે અનામત શા માટે જરૂરી છે? જો અનામત કાઢી દેવી જોઈએ એ વિચાર આપનાર જે વર્ગ છે એ સો કોલ્ડ સવર્ણ ઊંચી જ્ઞાતિનો જ વર્ગ છે. જેને કોણે એક્સેપ્ટ કર્યો છે? અબુધ ઓબીસીએ એક્સેપ્ટ કર્યો છે. ઓબીસી સમુદાયના લોકો તમને વધારે આવું કહેતા સાંભળવા મળશે કે જે લોકોને હજી ખબર નથી કે અનામત શું કહેવાય, કેમ કે એમને આરામથી તમે એની સાઈડ કરી શકો એમ હતા. હવે તમે સમજો કે જે લોકો એવું કહી રહ્યા છે કે અનામત કાઢી નાખો, એ લોકો 10% ઈડબ્લ્યુએસ ખુશી ખુશી લીધું, એ પણ આર્થિક આધાર પર લીધું. વિચારો તમે. હવે આર્થિક આધાર કેટલો છે? 9 લાખ, 8 લાખ, 8.5 લાખ, 10 લાખ. જે અત્યારનો લેટેસ્ટ અપડેટ મને લગભગ 8.5 લાખ છે ને. હા, એમની તો મારો એ જ સવાલ છે ને. 8.5 લાખ એટલે કેટલી ઇન્કમ થઈ?
મહિનાની કેટલી એની મંથલી કેટલી થઈ ઇન્કમ? 50,000 પ્લસ ગયું ને. પ્લસ હવે 50,000માં માણસ ગરીબ છે. આ વસ્તુ અમે સમજાવીએ છીએ કે એ જ આવક ઓબીસીની પણ છે. જે આવક મર્યાદા ઈડબ્લ્યુએસની છે એ આર્થિક આધાર પર આર્થિક રીતે અનામત છે. તો ઓબીસીને કઈ અનામત આપી છે? તો ઈડબ્લ્યુએસ કહેવાનું જ બાકી રહ્યું છે ને. અમને પણ ઈડબ્લ્યુએસ જ ગણવા જોઈએ પછી. પણ આપણે ઓબીસી તરીકે ઈડબ્લ્યુએસ ના ગણીએ. કેમ કે અનામત એટલે શું? આ ભેદભાવની સામે અનામતનો મૂળ ભાવ તો એ જ હતો ને કે જાતિગત ભેદભાવ હટાવવાનો છે. ભાઈ નોકરી આપો યોજના નથી ભાઈ, આ વાત છે. એટલે જે લોકો નોકરી આપો યોજના સમજી બેઠા છે અનામતને, એ લોકો સતત એવું કહેવા મળશે, એવું ચઢાવતા જોવા મળશે કે ભાઈ અનામત હટાવી દો. અને એ જ લોકો એવું કહેશે કે જાતિ આધારિત વસ્તી ગણતરી ના થવી જોઈએ. બુમરાડા ચાલ્યા. અને જેવું યુજીસી બિલ આવ્યું તમે જોઈ લો, જે લોકો અનામત વિરોધી લોકો છે એમણે ત્યાં સુધી કીધું છે, બધે સોશિયલ મીડિયામાં વાયરલ વસ્તુ છે, હું કોઈ મારા ઘરનું નથી કહી રહ્યો. જે લોકો એવું કહેતા હતા અનામત હટાવો, એ લોકો જેવું યુજીસી બિલ આવ્યું એટલે શું બોલ્યા? અમે તો હિન્દુ નથી, અમે તો સવર્ણ સમુદાય. સવર્ણ નામનો કોઈ સમુદાય જ નથી. બનાવી દીધો, રાતોરાત બનાવી દીધો. રાતોરાત તો બને નહીં. મતલબ કે પહેલેથી વર્ષોથી એ લોકો ભેગા છે અને કોને મૂર્ખ બનાવી રહ્યા છે? ઓબીસી એસટી એસસી. અને ઓબીસી એસટી એસસી મૂર્ખ બની રહ્યો છે એટલે બનાવી રહ્યા છે. કેમ કે આપણા જે ઓબીસી એસટી, અમારા જે ઓબીસી એસટી એસસી છે એમાં એ ભાવના નથી કે આપણે ઓબીસી એસટી એસસી છીએ. એમનામાં એ ભાવના છે કે અમે સવર્ણ છીએ. તમે જ્યારે એવું બોલો છો કે હું સવર્ણ છું, એનો મતલબ થાય છે બાકીના બધા અવર્ણ છે, બાકીના બધા નીચા છે. આ ભાવનું ઉપસ્થિત હોવું જ સાબિત કરે છે કે જાતિવાદ ચાલી રહ્યો છે. પણ પબ્લિકની ડિમાન્ડ પણ મેટર કરે ને. તમે ઈડબ્લ્યુએસની ચર્ચા કરો છો તો ઈડબ્લ્યુએસ કે એમને તો આવ્યું નથી. પાટીદાર અનામત આંદોલન સમિતિએ લાંબો સંઘર્ષ આંદોલન કર્યું અને એ પાટીદારના આંદોલનથી જ્યારે આફ્ટર ઓલ ઈડબ્લ્યુએસ મળ્યું તો બધા જે કોઈ સો કોલ્ડ જે જનરલ વર્ગ છે એના માટે મળ્યું. તો એવું પણ નથી ને કે સરકારે એમને લાવીને થોપી દીધું છે કે કોઈ એક કયા ચોક્કસ સર્વે પર વ્યક્તિ. આપ્યું? કયા સર્વે પર આપ્યું? ઈડબ્લ્યુએસ કયા સર્વે પર આપ્યું? સર્વે પર તો કોઈ અનામત આપી જ ના શકાય. ચલો અહીંયા પહેલી જ દલીલ આપણે કાપી દઈએ છીએ કે સર્વેના આધારે અનામત આપી ના શકાય. કંઈક ડેટાના આધારે આપવી પડે. સર્વે એટલે કોઈ ડેટા નથી. પહેલી વસ્તુ, સર્વે એટલે કેવી વસ્તુ? વસ્તી ગણતરી ડેટા છે. તો કયા આધાર પર આપ્યું ઈડબ્લ્યુએસ? કોઈ આધાર પર નહીં. ગયા, લડ્યા, આંદોલન કર્યું, હો હલ્લા કર્યો, ભાઈ ઝૂકી ગઈ સરકાર. સરકાર કોની? તત્કાલીન સરકાર કોની હતી? હવે નામ બોલી તો કે અમારા સમુદાય પર ટાર્ગેટ કરે છે. સરકારમાં એ જ સમુદાય, આંદોલનમાં પણ એ જ સમુદાય, હો હલ્લા થયો એ સમુદાય, મીડિયા ચેનલોમાં પણ ઘણા સમુદાયમાંથી હતા પ્રતિનિધિત્વ. બરાબર. અને જો ધારતા, જો પાટીદાર સમુદાય, આટલું બધું થોડું ઓર્ગેનાઇઝ ચાલી શકે. તમને શું લાગે? આજે આપણે અહીંયા બેસીને ચર્ચા કરી રહ્યા છીએ, ઓબીસી તો હજી અતોપતો નથી, ખબર નથી. વસ્તી ગણતરીમાં કાલે એવું થયું કે નહીં ગણે, શું કરું, શું ઉખાડ લીધું મને કહો. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે વસ્તી ગણતરીમાંથી છેદ ઉડી શકે છે. ઉડ્યો નથી, આજની સ્થિતિમાં અત્યારે ઉલ્લેખ નથી, કરશે ફ્યુચરમાં, એવી આશામાં જીવીએ છીએ ને આપણે. આ આશામાં જ જીવતા રહી ગયા આપણે. બરાબર. ડંકાની ચોટ પર જે લીડરો છે એ બોલતા નથી, હોદ્દો ભોગવીને બેઠા છે, સત્તા એમની પાસે છે નહીં. જેટલા પણ ઓબીસી એસટી એસસી સમુદાયના નેતાઓ નીકળીને ગયા છે એ ખુદ પોતે છેતરાઈ રહ્યા છે ને પોતાના સમુદાયને છેતરી રહ્યા છે ને પેઢીઓ બરબાદ કરી રહ્યા છે. આવનારા સમયમાં જે જીતેલા છે ને એટલાય નથી જીતવાના. આવું નવું ચાલ્યું ને તો જે અત્યારે બેઠા છે ને એટલી સીટો પણ નહીં હોય એમની પાસે. લખી રાખજો. સ્થાનિક સ્વરાજ્યથી લઈને તમામ જગ્યાએ એમણે માંગ શરૂ કરી દીધી છે. વા રોસ્ટર ને આ બધી નીતિઓ જે છે એ લોકોને શબ્દય સમજાતો નથી. અનામત શું એ જ નહીં સમજતા તો અનામત કઈ રીતે આપે છે એની પ્રક્રિયા કઈ રીતે સમજાવવી આપણા લોકોને, ઓબીસી એસટી કઈ રીતે અમે સમજાવીએ, એ અમને પ્રશ્ન છે. જ્યારે ઘણા લોકોએ કીધું કે એક શિક્ષક તરીકે તમે એમ કહો છો કે આ ફલાણા ઢેકણા સમુદાય આવો જાતિવાદ કર્યો અને તમે અત્યારે ઓબીસી એસટી એસસીની વાત કરી રહ્યા છો, તમે શું જાતિવાદ નથી કરતા? તે વાત સાચી જ છે. એવો મને સવાલ કરે છે. થાય, સવાલ સ્વાભાવિક થાય. હા, ત્યારે હું એમને કહું છું કે મેં એઝ અ ઓબીસી તરીકે જોબ લીધી, નોકરી લીધી, ત્યારે એ નોકરી આપવાનો હેતુ જ એ હતો કે હું અનામતના આધારે જે પ્રતિનિધિત્વ લઈ રહ્યો છું તો એ સમુદાયનું કંઈક સારું કરીશ, જાગૃતિનું કામ કરીશ, એ સમુદાયને એના હક અધિકારથી વંચિત રાખવામાં આવે છે એની સામે અવાજ બનીશ.
એટલે હું કોઈ જાતિવાદ કરી રહ્યો છું એવું માનતો નથી. અને જ્યારે એ શિક્ષણનું કાર્ય કરતો હોઉં છું ત્યારે એના સિવાય હું કોઈ પણ પ્રકારની બીજી માનસિકતા રાખતો નથી કોઈ પણ વિદ્યાર્થી સાથે. હું દ્રોણાચાર્ય માનસિકતાનો પ્રખર વિરોધી છું. એટલે જેટલા પણ દ્રોણાચાર્ય માનસિકતાના લોકો છે એમને હું કડક જવાબ આપતો હોઉં છું કે હું દ્રોણાચાર્ય જેવો તો નથી કે આગળ કોઈ મારી આગળ કોઈ સો કોલ્ડ ઊંચી જ્ઞાતિનો છોકરો બેઠો હશે તો એની જ્ઞાતિ જોઈને એની સાથે ભેદભાવ કરીશ એવું તો હું નહીં કરું. તો આમે જ્યારે લડીએ છીએ જાતિવાદની સામે ત્યારે એ લોકો સતત પ્રયત્નશીલ હોય છે કે જાતિવાદનો સિક્કો મારો. એટલે અમારે ઉદાહરણ આપવું પડે કે દ્રોણાચાર્ય કર્યો એ જાતિવાદ અને અમે કરી રહ્યા છીએ હક અધિકારની લડાઈ. અમારે સ્પષ્ટતા કરવી પડે. પણ આમાં લડાઈ જેવું મને હજી એ જ ના સમજાણું કે લડાઈ કરવાની જરૂર જ ક્યાં રહી છે? આમાં અત્યારે બધું સમૂહસૂત્ર તો ચાલે છે, ક્યાં નથી ચાલતું? સમૂહસૂત્ર ચાલતું હોત તો અત્યારે જે વિદ્યા સહાયક છે કે દરેક જગ્યાઓ જેટલી પણ ક્લાસ 1 વર્ગ 1 2ની જે જગ્યાઓ છે એ જગ્યાઓમાં સૌથી વધારે સીટો કોની કપાઈ છે? અમારું ડેટા સાથેનું પુસ્તક આવશે, એમાં વાંચી લેજો. થોડાક સમયમાં હું મૂકીશ એ પુસ્તક અને કદાચ એ વખતે આપણી સ્વમાન ચેનલ પર પણ એને પ્રસ્તુત કરીશું જેથી લોકોને ખબર પડે કે કઈ રીતનો ડેટા છે. સૌથી વધારે સીટો દરેક જાહેરાતમાં ઓબીસીની અત્યારે કપાઈ રહી છે. બીજા નંબરે જે જગ્યાએ સીટો નથી કાપી શકતા એ જગ્યાએ ઇન્ટરવ્યૂમાં કાપી રહ્યા છે, એના પણ ડેટા છે. એટલે જેટલી પણ જાહેરાતો છે એમાં પ્રતિનિધિત્વ જે છે ઓબીસીનું, હવે માની લો કે કોઈ આમ કહેવાય ને ખૂબ તેજસ્વી વિદ્યાર્થી છે, અતિશય આખા રાજ્યમાં પહેલો નંબર લાવી દીધો, એટલું મેરિટ લાવે છે કે એને કાપવો શક્ય નથી, તો પછી એને શું કરશે કે એને એટલા ઓછા માર્ક આપશે કે એ જનરલમાં નહીં જઈ શકે. જનરલમાં જતા અટકાવવામાં આવે. રોસ્ટરની ગણતરી 13 પોઈન્ટ અને 200 પોઈન્ટ કઈ રીતે થાય એ પણ મેં સમજાવ્યું છે. આ 13 પોઈન્ટનું ષડયંત્ર કોણ લાગ્યું, કયા લોકો લાયા, કયા લોકોના હાથમાં સત્તા હતી જે આવા ડિસિઝન લે છે, નિર્ણય લે છે. એટલે મેં તમને પહેલા જ ચર્ચાના શરૂઆતમાં જ કીધું કે પદ અને પાવર બંને અલગ વસ્તુઓ છે. પદમાં તો આપણા લોકો પહોંચે છે, પાવર નથી મેળવી શકતા. તો પાવર ક્યાં જાય છે? ચાપલુસીમાં. ચાપલુસ લોકોને પસંદ કરવામાં આવે છે. જે પદ આપે છે ને તો આપણને એવું લાગે છે આપણો પ્રતિનિધિ છે, ના એવું નથી. એમાં બોલનાર લડનાર લોકોને નહીં સામેલ કરે. તમને એક ડેટા હું બતાવીશ. એ ડેટામાં આ જ વાત મેં મૂકી છે કે પણ અનામત જાતિઓની તમે જ્યારે આપણે ચર્ચા કરી, તમે ડેટા કાઢો ત્યાં હું એક વાત કરી લઉં. હા, કે જ્યારે આપણે વાત કરીએ છીએ ભેદભાવનું, તો ભેદભાવના ઘણા કિસ્સાઓ છે. તમે 2-3 કિસ્સાઓની વાત કરી. એમાં સૌથી મોટો કે એક ઘટના જે ઘટતી હોય છે મકાન નહીં આપવાની, ભાડે અથવા વેચાતું મકાન નહીં આપવાની તમારી જગ્યાએ. હવે એમાં તમારું શું માનવું? એ જે ભાડે આપવાની તમે વાત કરી ને જગ્યાઓ, વેચાતું પણ નથી આપતા, ભાડે નહીં. હા નહીં, એટલે આજે માનો કે કોઈ પૈસાદાર દલિત જાય કે પૈસાદાર ટ્રાઇબલ કે પૈસાદાર એ જ વસ્તુ ઓબીસી જાય, એ જ વસ્તુ સેમ એનએફએસમાં થઈ રહી છે કે માન લો 500 જગ્યાઓ છે તો ઓબીસી એસટી એસસીની જગ્યાઓ ખાલી રાખવાની પણ ભરતી નહીં કરવાની. આજે મકાન નહીં આપવા જેવી વસ્તુ ત્યાં પણ દરેક જગ્યા કેવી રીતે વર્ક કરે છે ને આ વર્ક કરનાર લોકો, કરાવનાર લોકો કોણ છે? માની લો કે અત્યારે શિક્ષણ વિભાગની વાત કરું, શિક્ષણ વિભાગના જે અધિકારીઓ છે એ કયા સમુદાયના છે? ડેટા કાઢો. અમારો તો પુસ્તકમાં બધો ઉલ્લેખ સાથે આવવાનો, કારણ કઈ જ્ઞાતિ સમુદાયનો દબદબો છે. જો હવે તમે મને કહો, આ એક બહુ મોટી ન્યૂઝ ચેનલનું મેં સ્ક્રીનશોટ લીધો છે, એનો વિડીયો પણ મેં જોયો છે. ચેનલનું નામ છે એબીપી ન્યૂઝ. ચિત્રા ત્રિપાઠી એ યુજીસી બિલ વખતે લખે છે ઠાકુર પંડિત જીતે બટવારે વાલે પીછે. જો છે ને, જુઓ તમે. હજી આગળ લખે સબકા સાથ સવર્ણ પર આગળ. જો ખાલી યુજીસી બિલમાં ઓબીસી નું નામ દાખલ કર્યું, એમાં કેટલું પેટમાં તેલ રેડાય. જો તમે શું લખ્યું છે, તમે આ ખેલ આ તમે જોઈ નથી રહ્યા. ચલો હજી તમને આગળ બતાવો. એ જ બેનના એના એ જે પત્રકાર બેન છે એમના ચેનલમાં તમે જુઓ, બ્રાહ્મણો સે ही સત્તા મિલતી હૈ. સત્તાનો કંટ્રોલ એ ખુદ કહી રહ્યા છે, હું નથી કહી રહ્યો. એમના વિડીયો છે. યુપી મેં પરશુરામ પાવર જીતા. અને શું કહે છે? અને આપણો જે સમુદાય છે ઓબીસી એસટી આની ચેનલ ખુશી ખુશી જોઈ રહ્યા છે. હવે હજી તમે એમ કહેશો કે ક્યાં છે જાતિવાદ? તો પેલું એવું થઈ ગયું સાહેબ કે ઘુવડને સૂર્ય કઈ રીતે બતાવીશું. એક અવધારણા છે, હું નથી માનતો ઘુવડ આંધળી હોય છે. સ્ટડી છે કે ભાઈ દેખી શકે છે, રાત્રે વધારે દેખે છે, દિવસે થોડું ઓછું ઝાંખું દેખે છે. પણ સૂર્ય નથી વાળી જે કહેવત છે
એ ઓબીસી પર હું એટલે લાગુ પાડીશ કે આ દીવા જેવું તમારી સામે ચાલી રહ્યું છે યાર, તમે હજી નહીં સમજી રહ્યા. શું કહીશું આપણે કહો? એટલે જે ભાવના જાગવી જોઈએ. હવે એક સામેનો પક્ષ છે જે ખુલ્લીને બોલી રહ્યો છે, ખુલ્લીને કરી રહ્યો છે કે ભાઈ અમે તો કરીશું. એનએફએસને મેં શું કીધું? એનએફએસ એટલે નાગામ નાગો જાતિવાદ, ખુલ્લામ ખુલ્લું, નંગમ નંગો જાતિવાદ એટલે એનએફએસ નહીં લેવો જા. જો એક જગ્યા સામે 15 લોકોને બોલાયા, માનો 15 લોકોને બોલાવીને પછી પહેલા નંબરનું 1 થી 15 મેરિટ બનાવો, એટલે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, પાંચમો નંબર, છઠ્ઠો, સાતમો ઓબીસી એસટી એસસી છે, તો 6 ને કહી દીધું જાઓ. પછી કીધું કે 7મા નંબર વાળો જાઓ, 10મા નંબર વાળો ઈડબ્લ્યુએસ, હા અમે લઈ લીધો. આવું ચાલે છે. એટલે આ બધા ડેટા સાથેનું ટૂંક સમયમાં હું પુસ્તક આપી રહ્યો છું. અને દરેક જગ્યાએ બીજા રાજ્યોમાં પણ જે પ્રોફેસર છે, ભણેલા ગણેલા જે બુદ્ધિજીવી જે છે, ઓબીસી એસટી એસસી સમુદાયમાંથી જે નીકળેલા લોકો છે એ લખી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં લક્ષ્મણસિંહ યાદવ જે પ્રોફેસર છે એમણે ખૂબ સરસ જાતિ પુસ્તક લખ્યું છે, એ મારા અભ્યાસમાં આવ્યું છે. તો હું જોઈ રહ્યો છું કે બાકીના રાજ્યોના જે બુદ્ધિજીવી છે એ લડી રહ્યા છે હક અધિકારની લડાઈ, તો આપણે પણ કેમ ના લડીએ? ચલો એક સવાલ કે તમારે પ્રોફેસરમાંથી ઓબીસીના નેતા બનવું જ ખરું? નેતા જે બોલે છે ને, મેદાનમાં આવ્યો બોલી રહ્યો છે એ નેતા જ છે, બનવાનું નથી હોતું, બની જ જવાય છે. એટલે મને કોઈ એવી જરૂર નથી કે પર્ટિક્યુલર કોઈ સિક્કો મારશે કે ઓબીસી નેતા છે, એવી જરૂર નથી. હું તો માનવતાનો નેતા છું. જ્યાં પણ ખોટું થતું હશે, કાલે ઉઠીને ઓબીસી પાવરમાં આવ્યો, ભલે ને અમારો વ્યક્તિ હશે, તો પણ જો એ જાતિ આધારિત ભેદભાવ કરતો હશે તો અમે એનો વિરોધ કરીશું. ત્યાં અમે બાંધછોડ નહીં રાખીએ. એટલે આ જે લડાઈ છે એ ન્યાયની લડાઈ છે. અચ્છા, એટલે જાતિવાદને દૂર કરવા માટે તો કાર્યરત રહેશો? બિલકુલ બિલકુલ. એ જ થઈ. અરે હું તો ત્યાં સુધી કહું છું, ચાલો આજે જાતિવાદને હટાવીએ, અનામત હટાવો આંદોલન અમે ચલાવીશું. જાતિવાદ હટાવી દો એકવાર, એ લડીશું અમે. તમે કહેતા હોય કે અનામતની જરૂર કેમ છે, તો અમને જરૂર એટલે છે કેમ કે તમે આટલી હદે ચલાવી, આ બધો ડેટા બતાવી રહ્યા છે, એટલે તો અમારે લડવું પડી રહ્યું છે. તો આ આપણી સાથે પ્રોફેસર જયેશ વરિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેશે. વારંવાર તે આ અનામતને આધારે જે નોકરીઓમાં પણ પ્રશ્નો પેદા થાય છે તેને લઈને અવાજ ઉઠાવે છે, અને ઘણી વખત તો તેઓ ગંભીર કહી શકાય એવા આક્ષેપો સિસ્ટમ પર કરી દે છે. આજે એમની સાથે મુલાકાત થઈ અને અનાયાસે આજે સંવાદ કરી નાખ્યો છે, વધુ પૂર્વ તૈયારી વગરનો. એટલે પૂર્વ તૈયારી વગરનો આજે તમે જોયો એક પ્રકારનો રો સંવાદને સમજજો. હવે એમની સાથે આપણે તૈયારી સાથેનો એક સંવાદ કરીશું, જેની અંદર ટુ ધી પોઈન્ટ વાતો લાવવા માટે હું પ્રયત્ન કરીશ. માટે જોડાયેલા રહેજો તમારી આ સ્વમાન ચેનલ સાથે. અને એના માટે તમારે કાંઈ કરવાનું નથી, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે, જે મફત છે. વિડીયોને શેર કરશો તો વધુ લોકો જોશે. અને તમારે ચેનલ નથી જોતા અને ફેસબુક જુઓ છો તો લાઈક કરી લેવાની છે સ્વમાનના પેજને. નમસ્કાર.